ઉંમર એ સમયની સાથે ઘણું બધું શીખવી જતી હોય છે. ક્યારેક દુઃખના પહાડો પડેલા હોય એ રૂજેલા ઘાવ ઉંમરની સાથે જ્યારે ભરાઈ જતા હોય છે ત્યારે એમાંથી સમજણના ઝરણાઓ નીતરતા હોય ત્યારે ઉંમર ઘણું બધું શીખવતી હોય. ક્યારેક સુખના મહેલો જોયા હોય અને જ્યારે દુઃખના પહાડ પડે ત્યારે ઉંમર ઘણું બધું શીખવી જતી હોય છે. જ્યારે ઊંચેથી પછડાવાનું થાય ત્યારે ઉંમર ઘણું શીખવી જતી હોય છે. એક ઉંમરે વ્યક્તિ સમજણો બને છે અને એ સમજણને કોઈ કવિ સાહિત્યમાં ઢાળતો હોય ત્યારે બાલકૃષ્ણ સોનેજી, જેમનું ઉપનામ છે બેગમ, એ સાહિત્યમાં ઢાળતા લખે કે કરુણા વહાવી કરુણતા મળી છે, કરુણા વહાવી કરુણતા મળી છે, મને આટલી માલમત્તા મળી છે. સવારો બધી લઈને આવી છે ઉત્પાત, સવારો બધી લઈને આવી છે ઉત્પાત, અને શાતા બસ સાંજ ઢળતા મળી છે. ને મળી એક તલવાર પણ લાકડાની, મળી એક તલવાર પણ લાકડાની, ને સંતોષ માન્યો કે સત્તા મળી છે, સંતોષ માન્યો કે સત્તા મળી છે. ને છે ખુરશી નીચે આગના જ્વાળા લબકતી, છે ખુરશી નીચે આગ જ્વાળા લબકતી, કહું કોને કે કેવી સફળતા મળી છે. ને હતી જાત પથ્થરની તો પણ તર્યો છું, હતી જાત પથ્થરની તો પણ તર્યો છું. ક્યારેક વ્યક્તિના જીવનમાં એવા બનાવ આવતા હોય છે, ક્યારેક ડગી પડી જવાની હાલતમાં હોય છે, ક્યારેક એ હારી જવાની હાલતમાં હોય છે, પણ મનથી મક્કમ રહે ત્યારે કવિ લખે કે હતી જાત પથ્થરની તો પણ તર્યો છું, પ્રભુની કૃપાથી તરલતા મળી છે, પ્રભુની કૃપાથી તરલતા મળી છે. ને ગયો લઈ ઊંચે જેમ જીવનને બેગમ, ગયો લઈ ઊંચે જેમ જીવનને બેગમ, જીવનમાં વધારે ગહનતા મળી છે, જીવનમાં વધારે ગહનતા મળી છે.